વનિતા વિશ્રામ સંચાલિત ડૉક્ટર પીવીટી પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમમાં કવિ શ્રી નર્મદ અને ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના આ તો ઈસણો આવાસથી સ્વાગત, નર્મદ જીવન ચરિત્ર નાટક, નર્મદ જય જય ગરવી ગુજરાત નૃત્ય, નર્મદનું કાવ્ય પઠન, મેઘાણી સાહેબનું જીવન ચરિત્ર, હાલરડું ગાન, નાટક, બોલો, ચારણ કન્યા ગીત ગાન અને આભાર વિધિથી પૂર્ણ થયો હતો। આ સમગ્ર કાર્યક્રમમાં શાળાની અંદાજે 55 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને 800 વિદ્યાર્થીઓએ નિહાળ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય અમીષાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ અને શિક્ષકોના અથાગ પ્રયત્નોથી સફળ રહ્યો હતો। આપનો પરિચય? હું અમીષા દેસાઈ, પ્રિન્સિપલ ડૉક્ટર પીવીટી પ્રાથમિક કન્યા શાળા ગુજરાતી માધ્યમ। આજે અમારી શાળામાં અમે કવિ શ્રી નર્મદ અને રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ નિમિત્તે એક સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં અમે આ બંને કવિશ્રીઓના જીવન ઝરમરની માહિતી બાળકોને આપી, એમના આખું જીવન અને કવન અમે બાળકોને સમજાવ્યું। સાથે જ આ બે મહાન કવિઓના કાવ્યોનું પઠન કર્યું, સાથે જ એમના ઝવેરચંદ મેઘાણીના જે વાર્તાઓ છે એને અમે નાટ્ય સ્વરૂપે બાળકોએ આજે રજૂ કરી। શિવાજીનું હાલરડું અમારી શાળાના ગાયક વૃંદે બહુ સરસ રીતે રજૂ કર્યું અને આખા કાર્યક્રમમાં અમારી શાળાની ધોરણ 5 થી 8ની 800 થી 850 બાળકોએ આ કાર્યક્રમને ખૂબ મન ભરીને માણ્યો। મેનેજમેન્ટનો 1 મિનિટ અમને સહયોગ મળ્યો અને સાથે જ એમને આ બધી સગવડ હંમેશા અમને મેનેજમેન્ટ પૂરી પાડે છે, એ માટે અમે એમનો આભારી છીએ। બાળકોમાં કેટલો આનંદ ઉત્સાહ હતો આ કાર્યક્રમને? બહુ જ બાળકોને ઝવેરચંદ મેઘાણીની સૌપ્રથમ અમે છે ને થોડીક વાર્તા અને નાટક સ્વરૂપે ધારતા પહેલાં થોડીક વાર્તાઓ બાળકોને મેં સંભળાવી અને આ જયંતિ નિમિત્તે અમે લોકવાર્તા સ્પર્ધાનું અને કાવ્યપઠન સ્પર્ધાનું પણ આયોજન કર્યું હતું। એટલે ઘણી બધી વાર્તાઓ અને ગીતો બાળકોએ એ લોકોને આ પરિચયમાં આનાથી આવ્યા અને પછી જ્યારે આ કાર્યક્રમ અમે કરવાના છે અમે જાહેરાત કરી ત્યારે બાળકો આમાં ખૂબ ઉત્સાહથી જોડાયા। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।